વૈદવાચાર્ય પરમ પૂજ્ય 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજના સર્વાધ્યક્ષ સ્થાને આયોજિત વિરાર સોગય રથ અને શ્રી ગોપાલ કૃષ્ણ મહાયજ્ઞનું આયોજન કરનાર છે। 18 થી 23 જાન્યુઆરી દરમિયાન આ મહાયજ્ઞ યોજાશે। વૈષ્ણવ સંપ્રદાયની આસ્થાનું કેન્દ્ર ચંપારણ ધામના ગાદીપતિ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજના સર્વોધ્યક્ષ સ્થાને તથા તેમના વરદ ક્રાકમલો દ્વારા વિરાટ સોમયજ્ઞ અને 21 કુંડી ગોપાલ કૃષ્ણ મહાયજ્ઞનું દિવ્ય અને ભવ્ય આયોજન આગામી 18 અને 23 જાન્યુઆરીના દરમિયાન ગોપીનગામ અબ્રામા રોડ ખાતે રાખવામાં આવ્યું છે। આ અવસરે વૈષ્ણવ સંપ્રદાયના વલ્લભકુળ પરિવારની પરંપરા અનુસાર વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજના 60મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ષષ્ઠી પૂર્તિ અભિવાદન સમારોહનું આયોજન પણ 23 જાન્યુઆરીના રોજ રાત્રે 9 થી 12 કલાક દરમિયાન રાખવામાં આવ્યું છે। તો આ અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી। સુરતનું આ વરાછા રોડ જે ગોકુળિયું ગામ કહેવાય છે ફરી એકવાર ભાગ્યશાળી બનવા માટે જઈ રહ્યું છે। પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના અસીમ અનુગ્રહથી અને મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીની કૃપાથી અહીંયા અત્યગ્નિષ્ટ હોમ વિરાટ મહાસોમયજ્ઞનું આયોજન અને સાથે સાથે શ્રી ગોપાલ કૃષ્ણ મહાયજ્ઞનું આયોજન સંપન્ન થવા તારીખ 18 થી 23 જાન્યુઆરીમાં થઈ રહ્યું છે। ત્યારે આ સોમયજ્ઞનો મુખ્ય હેતુ છે રાષ્ટ્રનું કલ્યાણ। જે આપણો સનાતન વૈદિક ધર્મ કહેવાય છે અને ભારતની ભૂમિ એ વેદની ભૂમિ રહેલી છે। અનાદિકાળથી ઋષિ મુનિઓની તપસ્યાઓની ભૂમિ છે। તે આપણી વૈદિક સંસ્કૃતિનું જાગરણ, રાષ્ટ્રનું કલ્યાણ આ સોમયજ્ઞના માધ્યમથી લોકોનું જે સ્વાસ્થ્ય છે એની જાળવણી, કારણ કે સોમયજ્ઞના જે ધુમાડા છે એનાથી અનેક પ્રકારના રોગના વિષાણુઓ જીવાણુઓ ખલાસ થાય અને એક પોઝિટિવ વાઇબ્રેશન લોકોને મળે। પંચતત્વોનું શુદ્ધિકરણ એનાથી થાય। સાથે સાથે વૃક્ષારોપણ અભિયાન, ગૌ સંસ્કૃતિનું જતન, વ્યસન મુક્તિ અભિયાન, વિવિધ પ્રકારના મેડિકલ કેમ્પ્સ એ પ્રકારનું સામાજિક આયોજન પણ સાથે સંપન્ન થઈ રહ્યું છે। અને આપણી મૂળ સંસ્કૃતિ નવી પેઢી સમજે માટે જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ સાથે થશે। 22 જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીની પધરામણી અને ભવ્ય મહાઆરતી શ્રી રામચંદ્રજીની સંપન્ન થશે અને લોકો રામચંદ્રજીના ભજનોનો પણ અહીં આનંદ લેશે। એ રીતે સોમયજ્ઞનો જે મુખ્ય હેતુ છે સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર કહેવાય છે। જ્યાં સુધી સોમયજ્ઞનો ધુમાડો પહોંચે ત્યાં સુધી વાસ્તુ શુદ્ધિની પણ કોઈ આવશ્યકતા રહેતી નથી એવું શાસ્ત્ર કહે છે। સોમ એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે। ભગવાને પોતે ગીતાજીમાં આજ્ઞા કરી છે। એટલે સોમયજ્ઞ દ્વારા આપણે સોમયજ્ઞ એટલે પૂજાની એક યજ્ઞીય પદ્ધતિ છે। સોમયજ્ઞ દ્વારા આપણે ભગવાન શ્રી કૃષ્ણનું જ આરાધન કરવા માટે જઈ રહ્યા છે યજ્ઞીય પદ્ધતિ દ્વારા। અને આ યજ્ઞમાં જે હૂત દ્રવ્યનો ઉપયોગ થાય એ માનવ માટે અત્યંત કલ્યાણકારી છે। આરોગ્યનું શુદ્ધિકરણ થાય, પર્યાવરણનું એનાથી શુદ્ધિકરણ થાય અને તમામ નેગેટિવિટી દૂર થાય અને આપણને એક અદ્ભુત પોઝિટિવ વાઇબ્રેશન મળે છે। સાથે સાથે સમગ્ર દર્શનાર્થીઓની મહાપ્રસાદ લેવાની વ્યવસ્થા છે। અહીંયા સુંદર શ્રીનાથજી ધામનું પણ નિર્માણ થઈ રહ્યું છે કે જેમાં 6 દિવસ યજ્ઞ દરમિયાન ભગવાન શ્રીનાથજીના આપણને દરરોજ જુદા જુદા મનોરથોના દર્શન અને ઝાંખી થશે। ને સાથે ગિરિરાજજીની પણ 7 કોશી પરિક્રમા છે। આખું ગિરિરાજજીનું ભાવાત્મક સ્વરૂપ છે। તો વૈષ્ણવ માનસીમાં શ્રી ગિરિરાજજીની પરિક્રમા પણ કરી શકશે। તો એ રીતે આ 6 દિવસો દરમિયાન ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક ત્રણેય કાર્યક્રમોનું ખૂબ સુંદર સંયોજન વરાછા રોડમાં સંપન્ન થવા જઈ રહ્યું છે। સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિમાં અત્યંત ઉત્સાહ છે। દરરોજ લોકોના સેંકડોની સંખ્યામાં ઇન્ક્વાયરી માટે ફોન આવી રહ્યા છે અને સમગ્ર સનાતન ધર્માવલંબીઓ અને સનાતની પ્રજા ધર્મપ્રેમી પ્રજા યજ્ઞમાં સાથે જોડાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।